સુધી અમદાવાદમાં યોજાશે કાંકરિયા કાર્નિવલ। 7 દિવસના કાંકરિયા કાર્નિવલમાં યોજાશે જુદા જુદા સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમો। પહેલા દિવસે સવારે 3500 કરતા વધુ એએમસીના સફાઈ કર્મચારીએ સૌથી મોટું બલૂન મોઝેક તૈયાર કરી સર્જશે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ। 7 ગેટ પર 34 થી વધુ સીસીટીવી કેમેરાથી કરવામાં આવશે ભીડનું નિયંત્રણ। ભારત રત્ન દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે। 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સુશાસન દિવસ તરીકે ઓળખવામાં આવે છે। 2008ની અંદર દેશના વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરાવી હતી। ગુજરાતના સાહિત્યકારો અલગ અલગ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો, કીર્તિદાન ગઢવી, સંકેત ખાંડેકર, ગીતાબેન રબારી, પાર્થ ઓઝા આ સ્ટેજ નંબર 1 ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવતીકાલે સાંજે 7 કલાકે કાંકરિયા કાર્નિવલનો આપણે શુભારંભ કરાવશે। તેની સાથે સાથે રાત્રે લેસર શો આપણે વાત કરીએ, તદુપરાંત સ્ટેજ નંબર 2 અને 3 પર પણ અલગ અલગ કાર્યક્રમો થવાના છે। એની અંદર આપણે વાત કરીએ કે નેલ આર્ટ છે, મહેંદી સ્પર્ધા છે, આવા અનેક કાર્યક્રમો। સવારે આપણે વાત કરીએ કે યોગા, ઝુંબા, આપણે વાત કરીએ કે લાફિંગ ક્લબ દ્વારા અનેક કાર્યક્રમો, આ કાંકરિયા બ્લડ ડોનેશનના કેમ્પ, આ પ્રકારના કાર્યક્રમ થવાના છે। તદુપરાંત આવતીકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી લગભગ 350 કરોડ ઉપરના વિવિધ મહાનગરને લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। તેની અંદર અમદાવાદ નગર શિક્ષણ સમિતિ સંચાલિત જે 483 જેટલી સ્કૂલ આવી છે, એની અંદર અગાઉ ગાંધીનગર લોકસભાની સ્કૂલો જે સ્માર્ટ સ્કૂલો થઈ ગઈ હતી, હવે પૂર્વ અને પશ્ચિમ લોકસભાની મોટા ભાગની 90% સ્કૂલો સ્માર્ટ સ્કૂલો થઈ ગઈ છે। જેની અંદર આપણે વાત કરીએ કે ગણિત અને વિજ્ઞાનની પ્રયોગશાળા, એના રીડિંગ આધુનિક ક્લાસરૂમ, તદુપરાંત આપણે વાત કરીએ કે તમામ દિવાલો છે એ 3D પ્રિન્ટિંગ, સ્માર્ટ આપણે વાત કરીએ ક્લાસ બોર્ડ, આ તમામ સ્કૂલ બોર્ડમાં ભણતા જે બાળકો છે 1,80,000 જેટલા તમામ વિદ્યાર્થીઓને આ એનો લાભ મળશે। જેનો શુભારંભ આવતીકાલે વાત કરીએ કે એનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રીશ્રી એ લોકાર્પણ કરવાના છે। સાથે સાથે વિકાસના કામો ચાંદખેડાની અંદર સિનિયર સિટીઝન પાર્ક હોય, વેજીટેબલ માર્કેટ હોય, કઠવાડાની અંદર પાણીની ટાંકી હોય, તદુપરાંત જે આપણે વાત કરીએ કે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા થાય છે એવા દક્ષિણ ઝોનના જે 7 તળાવો છે એ 7 તળાવોનું ઇન્ટરલિંકિંગ એનું ખાતમુહૂર્ત પણ માનનીય મુખ્યમંત્રી શ્રી કરવાના છે। આમ આવતીકાલે કાંકરિયા કાર્નિવલની અંદર અનેક વિકાસના કામોની મહાનગરને ભેટ મળશે। તદુપરાંત ગત 2 વર્ષ દરમિયાન કાંકરિયા કાર્નિવલની અંદર ગ્રીનિસ વર્લ્ડ ઓફ બુક અમે રેકોર્ડ મેળવ્યો હતો। આવતીકાલે આ કાર્નિવલ શરૂ થાય એની અંદર પણ અમે આપણે વાત કરીએ કે આ રેકોર્ડ મેળવવા માટે, હેડ્રિક મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। બીજી ખાસ વાત કરવામાં આવે તો આ વખતે ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ એ કાંકરિયા કાર્નિવલની અંદર ગોઠવવામાં આવી છે। દરરોજ 1 લાખ કરતાં વધારે લોકો આ કાર્નિવલની મુલાકાત કરતા હોય છે। 34 જેટલા કેમેરા આ ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ કરશે। જે પણ વ્યક્તિ અંદર દાખલ થાય તો એની ગણતરી થશે અને પરિણામે જ્યારે એમ લાગે કે આ ગેટની અંદર કેમ્પસમાં જ્યારે ક્રાઉડ વધી ગયું છે તો તરત જ એ ગેટ એને બંધ કરવામાં આવશે। આમ સૌ પ્રથમવાર ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમની ગોઠવણી આ વખતના કાર્નિવલમાં કરવામાં આવી છે। આ કાર્નિવલની આ એક ખાસ વિશેષતા છે। કાંકરિયા કાર્નિવલ આ અટલજીના જન્મદિવસથી 31 ડિસેમ્બર સુધી કાયમ નિઃશુલ્ક કરવામાં આવે છે। એની કોઈ પણ જાતની ટિકિટ લેવામાં આવતી નથી, પરંતુ જ્યારે 3,91,000નો 5,000 કરોડનો વીમો લેવામાં આવ્યો અને એનું પ્રીમિયમ 3,91,000 જ્યારે મહાનગરપાલિકાએ ભર્યું ત્યારે જે વિવાદિત શરત હતી, આપના જ મીડિયમના માધ્યમથી જ્યારે એની જાણકારી મળી, તરત જ કંપની સાથે ટાઈઅપ કરી આ શરતને એ દૂર કરવામાં આવી છે।